માર્શલ આર્ટ, કરાટે, કુંફુ, જે કેવું હોય કો એશિયાનો સુપરસ્ટાર, વિશ્વનો માર્શલ આર્ટનો ઈશ્વર દેવતા નામ બ્રુસ લી નાનકડી ઉંમરમાં મૃત્યુ પામી ગયો છે. માર્શલ આર્ટનું નામ શરૂ થાય બ્રુસ લી થી અને બ્રુસ લી થી પૂરું થાય. ફરી આ વિશ્વ આ લેવલનો માર્શલ આર્ટ પેદા કરેલો કોઈ માણસ જોઈ નહીં શકે. કારણ કે માર્શલ આર્ટ તો શોધ્યું તું બુદ્ધોએ ચાઇનામાં. કેમ કે એ લોકો શસ્ત્ર વાપરતા નહોતા, એટલે શરીરની જેટલી તાકાત હોય એનાથી લડવાનું દુશ્મન સામે, એ જાનવર હોય કે સામે શસ્ત્ર હોય કે દુશ્મન હોય. પણ એ જે ટેકનિક હજારો વર્ષોથી બની હતી, એ બધી ટેકનિકોને મિક્સ કરવી, તોડવી, ફોડવી, કંઈક નવું કરવું, એ બધું કામ બ્રુસ લીએ કર્યું. ચાઇનીઝે ને એશિયાએ નક્કી કર્યું હતું કે માર્શલ આર્ટ ને કરાટે, ફોંગફુ આજે કયા છે એ વિશ્વમાં કોઈને આવડવી જ ના જોઈએ ચાઇનીઝ સિવાય. બ્રુસ લીનો ગુનો એણે એટલે કીધું નહીં, આટલી સારી પદ્ધતિ પૂરું વિશ્વ જાણવું જોઈએ. કરાટેના માર્શલ આર્ટના વિશ્વમાં 40,000 સ્કૂલો હતી બ્રુસ લીની. એના તૈયાર કરેલા માણસો આ બધી સ્કૂલો સંભાળતા. બ્રુસ ફરી બની શકવું લગભગ અશક્ય. જે મોહમ્મદ અલી 30,000 મુક્કા માર્યા પછી ફાઇટની પ્રેક્ટિસ શરૂ કરતા, એમ બ્રુસ લી 21 જાતની કિક પગથી લડે. કદાચ તમે એના હાથ બાંધી દો તો એકલા પગથી લડે, અને કિક જુદી જુદી 21 રીતે મારી શકાય. એ દરેક કિક એ રોજની 10,000 મારતો. અને પહાડનો પથ્થર હવામાં ઉછાળે અને હવામાં પોતે ઉછળે. એ પથ્થર 10 ફૂટ ઊંચો હોવો જોઈએ, અને એ હવામાં ઉછળીને પથ્થરના હવામાં ટુકડા કરી કાઢતો. અને રોજ આવા 5,000 પથ્થર હાથથી પણ તોડતો. જમીનથી 10 ફૂટ ઊંચું કોઈ પણ ટાર્ગેટ આપો તો બ્રુસ લી એને હાથ કે લાત મારીને એ ઊંચું જમીનથી 10 ફૂટનું ટાર્ગેટ તોડી કાઢે. બ્રુસ લી જે હાથ આમ લાંબો કરીને મારીને પાછો લઈ આવે, એને પંચ જો કહીએ, તો એ પંચ જે હાથની આ જે કેપેસિટી છે, એનાથી 25 ફૂટ દૂર તમે નાનકડો દીવો કે મીણબત્તી પ્રગટાવો અને એ હાથ મારીને પાછો લઈ લેશે તો 25 ફૂટ દૂરની મીણબત્તી આ પવનથી ઓલવાઈ જશે. આ છે માર્શલ આર્ટનો દેવતા. નવી પેઢીએ કદાચ જોયા જ હોય, આપણું તો શું તમને સજેશન કરીએ, તમે તો બહુ અદભુત છો. પણ છતાંય ફિલ્મો એને બનાવી છે, લાજવાબ બનાવી છે. જેને માર્શલ આર્ટ ગમતું હોય એને ગમે. પણ હું દરેકને 2-3 ફિલ્મ રજૂ કરું મને ગમતી. એમાંનું નામ છે એન્ટર ધ ડ્રેગન અને રિટર્ન ઓફ ધ ડ્રેગન. આ 2 ફિલ્મ જીવનમાં એક વખત બ્રુસ લીને સલામ કરવા જોવી જોઈએ. અને આટલી બધી પ્રેક્ટિસ હોવાને કારણે તો એ પ્રખ્યાત હતો વિશ્વમાં કે ના પૂછો ને વાત. તમે વિચાર કરો, એક માણસની 40,000 સ્કૂલ હોય, એ કેવો હોય. પણ થયું શું કે ચાઇનાને સહન નથી થતું આપણી ટેકનિક વિશ્વ શીખે. એટલે ચાઇનીઝ છોકરી એની પ્રેમ કરીને એની હિરોઈન પત્ની બને છે અને પછી એને પોઈઝન આપીને મારી કાઢે છે કે તેણે ચાઇનાની કળા લીક કરી જ કેમ. અને આ બ્રુસ લીનું 40 વર્ષની નાનકડી ઉંમરમાં અવસાન થાય છે અને પૃથ્વીનો માર્શલ આર્ટનો દેવતા આ પૃથ્વી પરથી ભૂસાઈ ગયો.